જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 21મો. પુરુષોત્તમ પૂજન વિધિ. વાલ્મીકી બોલ્યા, ધાતુની મૂર્તિનો અગ્નિ સંસ્કાર કર્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવી, ન કરે તો ધાતુ જ ગણાય છે. હે રાજા, બીજા દેવોની પ્રતિઓમાં પણ તેઓની સિદ્ધિ સારું પ્રતિષ્ઠા કરવી. ત્વદિષ્ણો ઇત્યાદિ મંત્રથી પુરુષોત્તમના બીજન મંત્રને જાણનારે મૂર્તિની પેઠે હૃદય ઉપર અંગૂઠો રાખી આ મંત્રથી હૃદય પ્રતિ પ્રતિષ્ઠા કરવી. અશ્ય પ્રાણા પ્રતિપતુ પ્રાણહરમ સુસ અર્નય દેવ અસ્યેત સશ્યાવા એ સ્વાહા. આ યજુર્વેદનો મંત્ર બોલી આ રીતે વેદના મૂળ મંત્રને અંગન મંત્રથી સર્વ પ્રતિઓમાં પ્રાણીઓએ પ્રતિષ્ઠા કરવી. અથવા ચોથી વિભક્તિ જેના અંતમાં છે અને સ્વાહા જેના અંતમાં છે એવા નામના મંત્રથી પ્રયત્ન વડે તે દેવોને સંભાળતા પ્રતિષ્ઠા કરવી. આમ પ્રાણોથી પ્રતિષ્ઠા કરી પછી પુરુષોત્તમનું ધ્યાન કરવું. જેની છાતીમાં શ્રી વત્સ ચિહ્ન છે એવી શાંત નીલકમળની પાંખડીના સરખી કાંતિવાળા 3 વાંકા ભાગોથી સુંદર રાધા સહિત પુરુષોત્તમનું નિરંતર ધ્યાન ધરવું. દેશ તથા કાળને ધારી વાણીને નિયમમાં રાખી પવિત્ર તથા નિયમવાળાઓએ 16 ઉપચારોથી પુરુષોત્તમને પૂજવા. હે દેવોના દેવ, હે ઈશ્વર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, અહીં રાધા સહિત મારું પૂજન ગ્રહણ કરો. શ્રી રાધા સહિત પુરુષોત્તમને નમું છું, આવાહન આપું છું. આમ કહી આહ્વાન કરવું. હે દેવોના દેવ, ઈશ્વર પુરુષોત્તમ, આપ જુબદા રત્નોવાળું સોનાથી શોભિત આસન ગ્રહણ કરો. શ્રી રાધા સહિત પુરુષોત્તમને આસન આપું છું, એમ કહી આસન દેવું. ગંગા વગેરે સર્વ તીર્થોની મેં પ્રાર્થના કરી સુખાકારી સ્પર્શ જળ આણ્યું છે, એ પણ ધોવા ગ્રહણ કરો, એમ કહી પાણી આપવું. હે હરિ, રાધા સહિત જે ગોપીઓના આનંદ માટે નંદરાય ઘેર જમ્યા તે આપ મેં આપેલું અર્ધ્યનું જળ અંગીકાર કરો. આમ બોલી અર્ધ્ય જળ દેવું. હે ઇન્દ્રિયોના નિયંતા, આપ મેં આપેલું સોનાના કળશમાં રહેલું જે ગંગાનું જળ છે તેનું આચમન કરો. આમ કહી આચમનને દેવું. હે હરિ, આપ કૃપા કરી મેં આણેલા પંચામૃતની પૂજા ગ્રહણ કરી મારા કાર્યની સિદ્ધિ કરો. રાધાને આનંદ દેનારા દૂધ, દહીં, ઘી અને સાકર આ દ્રવ્યો ગ્રહણ કરો. આમ બોલી પંચામૃતથી સ્નાન કરાવું. હે નાથ, હે યોગીના ઈશ્વર, ગોવર્ધનને ધારણ કરનારા ગોવર્ધનધારી પ્રભુ, હે ગાયોના પાલક દેવ, હું આપને નમું છું. હે નંદનંદન કૃષ્ણ, મેં ગંગાના જળના જેવું ઠંડુ નદીરૂપ તીર્થમાં રહેલું જળ નાવા આપ્યું છે, તે પ્રસન્નતાથી ગ્રહણ કરો, એમ કહી ફરીને સ્નાન કરાવું. હે સુરોમાં શ્રેષ્ઠ દેવતા, મેં ભક્તિથી સર્વ કામનાઓની અર્થની સિદ્ધિ સારું 2 પીળા વસ્ત્ર નિવેદન કર્યા છે, તે લ્યો, એમ કહી વસ્ત્ર અને આચમન દેવું. હે દામોદર, આપને નમસ્કાર હો, મને સંસારરૂપી સમુદ્રથી તારો. હે પુરુષોત્તમ, ઉત્તરીય વસ્ત્ર સહિત જનોઈ લ્યો. આવું કહી જનોઈ આચમન દેવું. હે સુરોમાં શ્રેષ્ઠ, સુગંધવાળું અતિ મનોહર શોભિત સુખડનું ચંદન લેપન સારું પ્રીતિપૂર્વક લ્યો. આમ કહી ચંદન દેવું. હે પુરુષોત્તમ, મેં ભક્તિથી અતિ શોભિત કુમકુમવાળા અક્ષત નિવેદન દેવા. હે પ્રભુ, મેં પૂજા સારું માલતી વગેરેને માલ્ય વગેરે સુવાસિત પુષ્પો આણ્યા છે, તે અંગીકાર કરો. આમ કહી પુષ્પો આપવા અને અંગોની પૂજા કરવી. નંદ યશોદાના પુત્ર, કેશી દૈત્યને મારનાર, પૃથ્વીના ભારને ઉતારનાર, અનંત વિષ્ણુના રૂપને ધારનાર, પ્રદ્યુમન, અનિરુદ્ધ, શ્રીકંઠ, સકલ અસ્ત્રધારી, વાચસ્પતિ, કેશવ અને સર્વાત્મા એવા નામોની વિભક્તિ જેના અંતરમાં છે એવા જગતના પતિની 2 પગ, ઘૂંટી, ગોઠણ, જાન, કેડ, ગૃહેન્દ્રિય, નાભી, છાતી, કંઠ, ભુજા, મુખ, નેત્ર અને મસ્તક આ સર્વ અંગો પ્રત્યે ક્રમથી પુષ્પો લઈ પૂજા કરવી. એક અંગની પૂજા ચોથી વિભક્તિ જેના અંતમાં છે એવા કેશવ વગેરે અને 24 મંત્રોથી બીજી વાર પુષ્પ લઈ એક પ્રત્યેક અંગે પુરુષોત્તમને પૂજવા. વનસ્પતિના રસરૂપ શોભિત ગંધવાળો સર્વ દેવોએ સૂંઘવા યોગ્ય ઉત્તમ ગંધરૂપ આ ધૂપ ગ્રહણ કરો, એમ બોલી ધૂપ દેવો. તમે સર્વ દેવોના જ્યોતિરૂપ અને ઉત્તમ તેજરૂપ આત્માના તેજરૂપ અને સ્વયં જ્યોતિરૂપ છો, માટે આપ દીપને ગ્રહણ કરો. આમ કહી દીવો કરવો. હે દેવ, આપ મને અચલ ભક્તિ આપો અને ઈચ્છેલું વરદાન આપો.
પરલોકમાં સારી ગતિ આપો, આમ કહી નૈવેદ્ય ધરવું. મધ્યમાં પાણી આપવું, પછી અપોષણ દેવું. હે 3 લોકના તાપને નાશ પમાડનાર, ઇન્દ્રિયોના નિયંતા, મેં આણેલું સોનાનો કળશમાં રહેલું ગંગાજળ છે તેનું આચમન કરો, આમ કહી આચમન દેવું. હે દેવ, મેં આ ફળ આપની પાસે રાખ્યું છે, તેથી મારી જન્મ જન્મના સફળતા પ્રાપ્ત થાવ, એમ કહી શ્રીફળ દેવું. હે પરમેશ્વર, ગંધયુક્ત કપૂરવાળું કસ્તુરી વગેરે સુવાસિત હાથને સાફ કરવાનું ચૂર્ણ અંગીકાર કરો, આમ બોલી દર્તન દેવું. હે દેવ, ભક્તિથી આપેલું સોપારી સહિત મનોહર તાંબુલ ગ્રહણ કરો, આમ કહી તાંબુલ દેવું. હે બ્રહ્માના ગર્ભમાં રહેલ, સૂર્ય કે અગ્નિના બીજરૂપ અને અનંત પુણ્યોના ફળને દેનાર છો, માટે મને શાંતિ દ્યો, આમ કહી દક્ષિણા દેવી. હે શરદ ઋતુના નીલકમળના જેવા શ્યામ ત્રિભંગથી સુંદર આકારવાળા દેવોના પતિ અને રાધા સહિત એવા વિષ્ણુની આરતી કરું છું, આમ કહી આરતી કરવી. હે જગતના નાથ, રક્ષા કરો. હે 3 લોકના નાથ, રક્ષા કરો. આપ ભક્તોની ઉપર કૃપા કરનાર છો, માટે પ્રદક્ષિણા ગ્રહણ કરો, આમ કહી પ્રદક્ષિણા કરવી. હે યજ્ઞોના પતિ, વેદથી થયેલ યજ્ઞના નિયંતા, હે ગાયોના પતિ, આપને વારંવાર નમું છું, આમ બોલી મંત્રથી પુષ્પ અર્પવા. વિશ્વના ઈશ્વર, હે વિશ્વરૂપ, હે વિશ્વમાં થયેલ વિશ્વના પતિ, હે ગોવિંદ, આપને વારંવાર નમું છું, આમ કહી નમસ્કાર કરવા. શ્લોકરૂપ મંત્રથી પુરુષોત્તમની ક્ષમા માંગી સ્વાહા જેના અંતમાં છે એવા મંત્રથી દિવસે દિવસે તલનો હોમ કરવો. પૂરા માસ સુધી પુરુષોત્તમની પ્રીતિ માટે સર્વ કામોની ફળની સિદ્ધિ સારું ઘીથી અખંડ દીવો કરવો. યર્થર મૃત્યા ઇત્યાદિ મંત્રથી વિષ્ણુને પગે લાગી જે ઓછું હોય તે પૂર્ણ કરી સુખે ફરવું. આ રીતે જે પૃથ્વી તલમાં ભાવ પામી પુરુષોત્તમ આવે ત્યારે આનંદથી ભક્તિ વડે નવીન મેઘના સરખી શ્યામ રાધા સહિત એવા શ્રી પુરુષોત્તમ માસના દિવસોમાં પ્રતિદિન વૈષ્ણવને ગુરુ કરી પૂજે છે તે ભૂતલ પરના સઘળા અતુલ સુખને ભોગવી પછી ઉત્તમ પદને પામે છે. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ ને નારદના સંવાદ વિશે દ્રઢ ધન્વાના આખ્યાનમાં પુરુષોત્તમ પૂજન વિધિ નામનો 21મો અધ્યાય પૂરો થયો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.